શ્રી કૃષ્ણ. હવે આપણે લઈએ છીએ કીર્તનની અંદર ખંડિતા. ખંડિતા એટલે સમયનું ખંડન કરવું, એને કહેવાય ખંડિતા. સાદી સીધી ભાષામાં જોઈએ તો આપણે એક જગ્યાએ મળવાનું નક્કી કર્યું હોય કે ચલો ક્લાસમાં જવું છે, થોડા 10 મિનિટ દૂર આપણે ક્લાસમાં ઊભા રહીશું. એક જણું આવી જાય, બીજું જણું નહીં આવે. જેને રાહ જોવી પડે ને એ 5 મિનિટ પણ કાઢવી બહુ અઘરી પડે છે, તો એનેથી કીધું સમયનું ખંડન, એને કહેવાય ખંડિતા. બરાબર? તો એ કીર્તન છે, એને કહેવાય ખંડિતાના પદ. તો અહીંયા સીધું સીધું કીર્તન છે. સાચી કહો મન મોહન મોસો, તો ખેલો તુમ સંગ હોરી. હવે ઠાકોરજી સાથે સખ્ય ભાવ થઈ જાય ને એટલે પછી આપણે બિંદાસ પ્રભુની સાથે કાંઈ પણ સવાલ પૂછી કાઢીએ. ઠાકોરજીને સીધું જ કીધું, પ્રભુ સાચું બોલજો. સાચી કહો મન મોહન મોસો, પ્રભુ મને જ તમે સાચું બોલજો, તો જ હું તમારી સાથે હોળી રમીશ. કેમ કે સખ્ય ભાવ છે, અને સખ્ય ભાવ એટલો જલ્દીથી નથી આવી શકતો. પ્રેમની ઉપરનો શબ્દ છે નેહ, નેહની ઉપરનો શબ્દ છે સ્નેહ, અને સ્નેહની ઉપર છે આસક્તિ, અને આસક્તિની પછી ઉપર આવશે વ્યસન દશા. તો આ બધા પ્રેમના, જે રીતના ઇંગ્લિશમાં કહેવાય ગુડ બેટર બેસ્ટ, તો અહીંયા આપણે ખાલી એક જ શબ્દ ખબર છે, પ્રેમ, પ્રેમ અને પ્રેમ. તો આ પ્રેમમાં કીધું ઠાકોરજીને કે તો ખેલો તુમ સંગ હોરે, અને આજ કી રેન કહા રહે મોહન કહા કરી બરજો. પ્રભુ સાચું બોલો, આજે રાતના તમે ક્યાં રહ્યા, અને પછી અહીંયા આવવા માટે કેવી રીતના તમે આવ્યા. મુખ પર પીક, પીઠ પર કંગન, હિએ હાર બિન દોર. પ્રભુ આ તમારા મોઢા પર જો આપણે સૂઈને ઉઠીએ ને સાધારણ, તો મોઢામાં એટલે હોઠની બહારની સાઈડ પર, એક સાઈડ પર થોડું થૂક બહાર નીકળી ગયું. તો અહીંયા ઠાકોરજીને સીધું જ, જે વ્રજભક્તો છે સીધું જ કહી દે છે, અને પ્રભુ તો પાન આરોગ્ય હોય છે, તો પાનવાળું જે થૂક બહાર નીકળ્યું હોય એટલે કીધું મુખ પર પીઠ, પીઠ પર કંકણ, હિએ હાર બિન દોરી. ઠાકોરજી એટલું કોમલ સ્વરૂપ છે, એમ કહેવાય કે ફૂલ કરતાં પણ પ્રભુ કોમળ, અને કઠણ કેટલા, તો કે પથ્થર કરતાં પણ કઠણ પ્રભુ. હિએ હાર બિન દોરી એટલે હાર જે પહેર્યો હોય હૃદય પર, તો એ હાર કેવો, તો કે પ્રભુને ધર્યો છે તો એની છાપ દેખાઈ આવે છે. એટલે વ્રજભક્તો જે છે ઠાકોરજીને ખાસ કહી દે છે. અને જી અમે ઓર ઉપર કછું ઓરે, ચાલ ચલત કછું જોયું. પ્રભુ તમારે બોલવું છે શું, અને હું સવાલ પૂછું છું એને તમે મને જવાબ શું આપો છો, બેને કાંઈ તાલમેળ મળતો નથી. એટલે અને કીધું મોહે બતાવત મોહન નાગર, કહા મોહે જાન. પ્રભુ તમે કેટલું સાચું બોલો છો ને તમારું મોઢું કઈ આપે છે. એટલે તમે મને એટલી બધી ભોળી નહીં સમજતા ભગવાન, કે તમે જુઠ્ઠું પણ બોલો તો હું સમજી જઈશ. અને કીધું ઘોર ભયે આયે હો મોહન, બાત કહજ. અને જે વાત કહો છો ને ભગવાન, ક્યાંય મોડું માથું મળે નહીં, પણ એવું તમે ગોળ ગોળ કરીને વાત કહી દો છો અમને. સૂરદાસ પ્રભુ એસી નથી. જે સુરદાસીને દર્શન થયા, કહે છે કે સુરદાસ કહે છે વ્રજભક્તો પ્રભુ એમ કહે છે, પ્રભુ એવું ન કરો, સૂરદાસ પ્રભુ એસી નથી જે આય મિલો કહા ચોરી. અને પ્રભુ આ મળવું જ છે તો એમાં ચોરી શું કામ રાખો છો. અને મન માને ત્યો કરત નંદ સૂત, અબ આઈ હે હોરી. અને ઠાકોરજી પણ કહેવાતું કે વ્રજભક્તોને થોડું આમ કે થોડું આમ કે એમ કરી સમજાવીને રાખી દે છે. અને પ્રભુ હવે તો શું, તો કે હોળી આવી ગઈ ઠાકોરજી, એટલા માટે થઈને આપણે અત્યારે જે હોળીનો આનંદ છે એ લઈએ. તો ખંડિતા કહેવાય, મંગળામાં ગાવાતી હોય છે ખંડિતા. અને ઠાકોરજી 8 સમયે મહાપ્રભુજી ગુસાઈજીની આડીથી મંદિરમાં બિરાજતા હોય છે. પછી શું, તો કે એના પછી ઠાકોરજી દરેક વ્રજભક્ત જેવો જેનો આગ્રહ, એવી રીતના એના ઘરે પધારે અને એનું મનોરથ પૂર્ણ કરે. તો અહીંયા કયો મનોરથ છે, તમને સુંદર સામગ્રી બનાવતા આવડતી તો સામગ્રી બનાવીને રાખો, પ્રભુ પધારે તો હું લેવડાવીશ. પછીથી કોઈને સજાવટ સુંદર આવડતી હોય તો સજાવટ કરીને રાખો. કોઈ એવા હોય કે પ્રભુ જુઓ તો ખરા મેં આ કેટલું સુંદર બનાવ્યું છે, કોઈ રંગોળી સુંદર બનાવતા હોય છે, તો આ બધી વસ્તુ, કોઈ સુંદર માળા બનાવી છે, તો પ્રભુને ધરવાનો વિચાર કરે છે. આવી રીતના દરેક જણાને પ્રભુ જે પ્રેરણા આપે એ રીતના પોતપોતાની રીતની જે તૈયારી કરી હોય, અને ઠાકોરજી પધારે. કોઈ એવું હોય કે એને વાત જ કરતાં બહુ સરસ આવડતું, એ વાતોમાં ઠાકોરજીને એવું બેસાડી દે તો બીજાના ઘરે જ્યારે જતાં ઠાકોરજીને મોડું થાય, તો એને કહેવાય ખંડિતા. જેના ઘરે જ્યારે મોડું થયું એને મનમાં ગુસ્સો આવે કે ઓહો મેં કીધું તો હજુ સુધી પધારે. બરાબર છે. મળીએ એના પછીથી બીજી વખત. જય શ્રી કૃષ્ણ.